ગ્રુપના કરોડોના કૌભાંડનો આ મામલો કે જ્યાં બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ જ કર્યા કૌભાંડીના બે મોઢે વખાણ। બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વિડીયો સામે આવ્યો। વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ધવલસિંહ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કરતા જોવા મળ્યા છે। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કાર્યશૈલીને એમએલએ ધવલસિંહે વખાણી। એકના બે અને બેના ચાર કેવી રીતે થાય તે ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે। જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે તેવું ધવલસિંહ ઝાલાએ કહ્યું હતું। तो नदी खास तो अभिनंदन पाठवा आयो छूं मारा मित्र भूपेन्द्रसिंह झाला अने आम तमने एक सुंदर बात करूं एमना माटे एकना बे केवी रीतना थाय अने बेना चार केवी रीतना थाय बराबर एमने खूब सारू आवडे એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય। એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના। તો વિડીયો સામે આવ્યા બાદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બચાવની મુદ્રામાં આવી ગયા છે। તેમણે જે તે સમયે આપેલા નિવેદનને તોડી મરડીને રજૂ કરાયો હોવાનો આક્ષેપ કર્યો। ધવલસિંહ ઝાલાએ લગાવ્યો છે એવો આક્ષેપ। સમગ્ર મામલે એમએલએ ધવલસિંહ ઝાલાએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક। તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર એકથી વધારે બે થી વધીને 3 કે 4 એટલે 5,000 થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5,000 થી લઈને 25,000 કે 50,000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે। અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ। આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે।